ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે તેના ભવ્ય 94 વર્ષ પૂર્ણ કરી 95મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે આ અવસરને યાદગાર બનાવવા માટે એક અભિનવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ, ધ મૂવિંગ મંચ અને હરફન મૌલા ફિલ્મ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ધબકારો એવોર્ડ્સ એ સિનેમાના એવા અનસંગ હીરોઝને સમર્પિત હતા જેમના પરસેવા અને મહેનતથી ફિલ્મ પડદા પર જીવંત બને છે. સામાન્ય રીતે એવોર્ડ શોમાં ગ્લેમર અને મુખ્ય કલાકારોની બોલબાલા હોય છે, પરંતુ ધબકારો એવોર્ડ્સનો મુખ્ય હેતુ એવા કસબીઓને બિરદાવવાનો હતો જેમને અત્યાર સુધી કોઈ મંચ પર યોગ્ય ઓળખ કે સન્માન મળ્યું નથી. સ્પોટ બોયથી લઈને ટેકનિશિયન સુધીના એવા અનેક કસબીઓ જેમના વગર ફિલ્મનું નિર્માણ અશક્ય છે, તેમને આ મંચ પર ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી સિનેમાના ખ્યાતનામ કલાકારો અને દિગ્દર્શકોએ ખાસ હાજરી આપી પડદા પાછળના આ સાચા હીરોઝનો ઉત્સાહ વધાર્યો હતો.